તાપી પીએમ પોષણ યોજના કર્મચારી સંઘે પડતર માંગણીઓને લઈ મુખ્યમંત્રીને પાઠવ્યું આવેદનપત્ર। તાપી જિલ્લામાં ભારતીય મજદૂર સંઘ સંલગ્ન પીએમ પોષણ શક્તિ નિર્માણ મધ્યાહ્ન ભોજન યોજના કર્મચારી સંઘ દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન યોજાયું હતું। સંઘના આગેવાનોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધીને એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। આવેદનપત્રમાં વિધવા અને ત્યક્તા મહિલાઓ સહિતના હજારો કર્મીઓની સ્થિતિ વર્ણવી મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે। પદ અને વેતન અપગ્રેડેશન, 28,000 જેટલા સંચાલકોને શાળા પોષણ સહાયક જાહેર કરી લઘુત્તમ વેતન અધિનિયમ મુજબ લાભ આપવો, માસિક વેતન, મોંઘવારી અને વધતા કામના ભારણને ધ્યાને રાખી માસિક 30,000 રૂપિયા વેતન નક્કી કરવું, વીમા અને સહાય, જોખમી કામગીરી દરમિયાન દુર્ઘટના બને તો પીડિત પરિવારને મુખ્યમંત્રી સહાય યોજનામાંથી 4 લાખ રૂપિયાની સહાય અને જૂથ વીમા કવચ પૂરું પાડવું, નિવૃત્તિ વય અને સામાજિક સુરક્ષા, 62 વર્ષની નિવૃત્તિ વય બાદ તબીબી પ્રમાણપત્રના આધારે સેવાઓ ચાલુ રાખવા દેવી અને રસોઈયાઓને સામાજિક સુરક્ષા આપવી, સ્વચ્છતા કીટ, શાળાઓના રસોઈ શેડ માટે હાઇજેનિક સ્વચ્છતા કીટ ઉપલબ્ધ કરાવવી। તાપી જિલ્લા પ્રમુખ છાયાબેન શિંપી અને મહામંત્રી એમ.સી. પટેલની આગેવાનીમાં રજૂઆત કરતા જણાવાયું હતું કે રાજ્યના આશરે 99,000 કામદારો અને 40 લાખ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર તાકીદે આ માંગણીઓ પર હકારાત્મક નિર્ણય લે। હું મધ્યાહન ભોજન જિલ્લા પ્રમુખ છાયાબેન રમાકાંત સિંપી છું। હું ઉકાઈમાં મધ્યાહન ભોજનની નોકરી કરું છું અને મારી બાજુમાં છે તે તાલુકા પ્રમુખ રાજેશભાઈ રાઠોડ છે। અમારી માંગણીઓ છે, અમારે માનદ વેતન ધારકો તરીકે જે માનદ વેતન મળવું જોઈએ તે અમને મળતું નથી। જ્યારે 4500 રૂપિયામાં આખો મહિનો ચલાવવાનો છે સંચાલકે, ત્યારે મદદનીશને 3700 રૂપિયા મળે છે અને રસોઈને 37 રૂપિયા અને મદદનીશને 1500 રૂપિયા મળે છે। જ્યારે એ પ્રમાણે કરીએ તો અમારે સંચાલકનો 150 રૂપિયા રોજ થાય છે, જ્યારે રસોઈયાનો 123 રૂપિયા રોજ અને મદદનીશનો 50 રૂપિયા રોજ। એમાં અમારે સવારથી સાંજ લગી સવારે નાસ્તો આપવાનો છે, 11 વાગે નાસ્તો આપવાનો, 1:30 વાગે જમવાનું આપવાનું છે અને આટલા ઓછા વેતનમાં પણ એ લોકો 3 ટાઈમનું 3 વાગી જાય, કોઈક વાર 4 વાગી જાય। તો તમે વિચાર કરો કે અમારે આટલા મસ્તા પૈસામાં કેવી રીતે ગુજરાન ચલાવવાનું। જ્યારે નાસ્તો આપે છે તો નાસ્તામાં અમને નાસ્તાના પૈસામાં ખાલી કાંદા અને ટામેટાના પૈસા મળે છે, જ્યારે એમાં મરચું, મીઠું, હળદર એ વપરાશના મસાલાના કોઈ પૈસા આપવામાં આવતા નથી અને અમને જે આપવામાં આવે છે એના કરતાં વધારે તો અમારા પૈસા ખર્ચ થઈ જાય છે। તો અમારે મારું નામ અનિલ કુમાર નિષાદ છે અને ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશમાં મારી પ્રદેશ ઉપપ્રમુખની મારી જવાબદારી। આજરોજ અમે વ્યારા કલેક્ટર કચેરી ખાતે ભેગા થયા હતા, કારણ કે અમારું કેન્દ્રીય ભારતીય મજદૂર સંઘ અને ગુજરાત પ્રદેશના ભારતીય મજદૂર સંઘ તરફથી અમને સૂચના હતી કે કામદારોના ઘણા સમયથી પ્રશ્નો પડતર પેન્ડિંગ છે। આ ભાજપ સરકાર કેન્દ્રની હોય કે ગુજરાતની હોય, જાડી ચામડીની બહેરી ગૂંગી સરકાર કામદારોના પ્રશ્નોને ઘણા સમયથી વાચા આપતી નહીં હતી। જેના કારણે અમારા કેન્દ્રીય ભારતીય મજદૂર સંઘે નક્કી કર્યું કે આખા દેશમાં તમામ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 17મી ઓગસ્ટના રોજ ભારતીય મજદૂર સંઘના તમામ કામદાર કાર્યકર્તા ભાઈઓ ભેગા મળીને આ કામદારોના પડતર પ્રશ્નો બાબતે આવેદનપત્ર આપીને રેલી ધરણા કરીને માગણીઓનું આવેદનપત્ર આપીને સૂત્રોચ્ચાર કરીને ધરણા કરી। એના અનુસંધાને આજરોજ અમે તાપી કલેક્ટર કચેરી ખાતે ભેગા થયા હતા। આજરોજ અમે તાપી ખાતે આંગણવાડી, એસટી, કાકરાપાર, અણુ મથકના કામદારો, જેકે પેપર મિલ, સીપીએમ પેપર મિલ, મધ્યાહન ભોજનના અને અન્ય ઉદ્યોગોના કામદારો અંદાજે 600થી વધારે કામદારો ભેગા થયા હતા। એમાં આંગણવાડીની મુખ્ય 500 બહેનો હતી, મધ્યાહન ભોજનના 50થી વધારે કામદારો હતા અને એસટીના પણ 50થી વધુ હતા। આમ 600થી વધુ કામદારો ભેગા થઈને તાપી કલેક્ટર કચેરી ખાતે ભેગા થયા। ખાસ કરીને આંગણવાડી પ્રશ્નોની વાત કરું તો આંગણવાડીની બહેનોને હાલ ફક્ત 10,000 પગાર આપવામાં આવે છે। હાઈકોર્ટ, ગુજરાતની હાઈકોર્ટે કહ્યું કે આંગણવાડીની બહેનો અને મુખ્ય વર્કરને 24,800 અને વર્કર બહેનને 21,000 પગાર આપવો, છતાં આ સરકાર, ભાજપ સરકાર ગુજરાતની, એ આંગણવાડીની બહેનોને પગાર વધારો આપ્યો નથી અને હાઈકોર્ટના ચુકાદાની સામે એ સુપ્રીમ માંગી છે, જેથી અમે આખા ગુજરાતમાં કલેક્ટર કચેરી ખાતે ભેગા થયા છે। મધ્યાહન ભોજનના પણ બહેનોનો 2,000થી 3,000થી 5,000 જેટલો જ પગાર છે। આજે 2,000 અને 3,000ના પગારમાં શું થાય? તો એમને પણ મધ્યાહન ભોજનના વર્કરોને અને આંગણવાડીના વર્કરોને મિનિમમ વેજ, લઘુત્તમ વેજ આપવો એ અમારી મુખ્ય માંગણી છે। ભારતીય મજદૂર સંઘની મુખ્ય માંગ છે લઘુત્તમ વેજ આપવામાં આવે આ લોકોને અને લઘુત્તમ વેજ 30,000 નક્કી થાય, કારણ કે 10,000 ને 5,000માં થાય શું આજની તારીખમાં। એવી જ રીતે કાયમી કર્મચારીઓને પણ બેંકની અંદર 5 દિવસનું કામકાજ જાહેર કરવામાં આવે અને એમને પણ આપવામાં આવતી ગ્રેજ્યુટી
હાલમાં 20 લાખ જેટલી થાય છે. જૂના જે કામદાર હોય એને ગ્રેજ્યુટી 22 થી 25 લાખ થાય છે. તો એ ગ્રેજ્યુટીની મર્યાદા પણ 40 લાખ કરવામાં આવે. એસટીના અને અન્ય જે જૂના EPS 95ના કામદાર જે નિવૃત્ત થયા છે એમને 800 થી 1000 રૂપિયા એટલું જ પેન્શન આપવામાં આવે છે. આજની તારીખમાં 800 1000 રૂપિયા પેન્શનમાં થાયશું તો એ પેન્શન પણ મિનિમમ 7,500 આવી અમારી મુખ્ય 15 જેટલી માંગણીઓ હતી. બોનસની મર્યાદા બેઝિક 15,000 હોય તેને ફક્ત 7,500 બોનસ આપવામાં આવે છે. તો એ બોનસ પણ 15,000 કરવામાં આવે અને એના પગારની મર્યાદા 42,000 કરવામાં આવે. ESI પણ જે ખાનગી ક્ષેત્રની અંદર કામ કરતા કામદારો છે એમને ESI હોસ્પિટલનો લાભ ફક્ત 21,000 પગાર હોય ત્યાં સુધી એમને મફત સારવાર આપવામાં આવે છે. તો એ પણ 42,000 પગાર થાય કામદારનો ત્યાં સુધી એમને પણ મફત સારવાર આપવામાં આવે. એવી અમારી મુખ્ય 15 જેટલી માંગણીઓ લઈને અમે કલેક્ટર કચેરી તાપી વિહાર ખાતેમાં આવ્યા હતા. અને આવનારા દિવસમાં જો અમારી માંગણી નહીં માનવામાં આવે તો અમારા કેન્દ્ર અને ગુજરાત પ્રદેશ તરફથી જે કંઈ કાર્યક્રમ આપવામાં આવશે તે જલદથી અતિ ઉગ્ર જલદ કાર્યક્રમ કરવા માટે અમે લોકો તૈયાર છીએ. જે કામદારો માટેની વાત કરીએ તો જે કંપનીઓની અંદર લોકો કામ કરે છે, તાપી જિલ્લાની અંદર અનેક કંપનીઓ અત્યારે ઊભી થઈ છે, ચાલુ થઈ છે, એની અંદર જે લોકોનો કામ કરવાનો સમય હોય તે મેક્સિમમ અને મિનિમમ કેટલો હોય? અત્યારે સરકારની જોગવાઈ મુજબ 8 જ કલાક કામ કરવાનું છે, પણ એમાં સરકાર સંશોધન કરવા સુધારો કરવા જઈ રહી છે. કંપનીઓની અંદર પ્રાઇવેટ માલિકી હોય છે અને કંપનીઓની અંદર 12 કલાકથી પણ વધુ કામ લેવામાં આવે છે અને પગાર ફક્ત 8 જ કલાકનો આપવામાં આવે છે અને એ પણ મિનિમમ વેજ આપવામાં આવતો નથી, જેનો પણ ભૂતકાળમાં પણ ભારતીય મજદૂર સંઘે વિરોધ કર્યો હતો. એ કામના કલાક પર જે કર્મચારી છે, મજૂર છે એ કામનો કલાક 8 જ કલાક રાખવામાં આવે એવી પણ અમે ભૂતકાળમાં પણ માંગણી કરી છે અને આજે ફરી માંગ કરી છે કે દરેક ઉદ્યોગોમાં કામદારો પાસે 8 જ કલાક કામ લેવામાં આવે. જો 8 કલાકથી વધુ કામ લેવામાં આવે તો એને ઓવરટાઈમ આપવામાં આવે એવી અમારી માંગ છે.